રેડી. મારું નામ એડવોકેટ રિઝવાન શેખ છે. આજે ઇન્કમટેક્સની કોર્ટે એક ચુકાદો જાહેર કર્યો છે, જેમાં 1996માં મારા માતાશ્રીએ મારા પિતાની સામે તેમજ સાસરિયા પક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં 498 અને અન્ય કલમો મુજબની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 30 વર્ષ બાદ આજે ઇન્કમટેક્સની કોર્ટે મેજિસ્ટ્રેટ સાહેબે ચુકાદો જાહેર કર્યો છે. મારા પિતાને તેમજ અન્ય 2 ઈસમોને દોષિત જાહેર કરીને 3 વર્ષની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે ગત 2025માં મારા માતાનું અવસાન થયું હતું. 1 વર્ષ બાદ તેમના અવસાનના 1 વર્ષ બાદ આ ચુકાદો આવ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક મારા માતાશ્રીને તે સુકૂન મળશે અને સત્યની જીત થઈ છે. આ જીત જે થઈ છે એ સત્યને થઈ છે અને કોર્ટે પુરાવા અને તમામ જે સાક્ષીઓની જુબાનીને તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને 3 વર્ષની સજા ફટકારી છે. હું ખૂબ ખૂબ આભાર માનું છું કોર્ટનું કે તેમણે આટલો સારો અને એટલો મને કહી શકાય કે ચુકાદો જાહેર કર્યો છે, જે ખૂબ જ સરાહનીય છે.